હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો મસ્ત રેડી થઈ ગયા. આજનો દિવસ સોમવાર, બાકી ફૂલે ફૂલ મોજ કરી. કાલે ગૌશાળાની બહુ મસ્ત એવી ગાયોની મુલાકાત લીધી. હવે આજે આપણે જવાનું છે ઓફિસે ને પિન્ટુભાઈ જાય માર્કેટમાં. અત્યારે નાવા ગયો છે કમ્પ્લીટ. ઉઠીને નાહે તો યુઝ નથી. હવે નાહીને આવે પછી અમે બે ચા પાણી પીને અને પછી જઈએ આપણે ઓફિસ બાજુ. મને ઓફિસ મૂકતો નહીં, પછી જાય ઓફિસે. આપણે એકલા હોય એટલે બધું પોતાને એવું બધું કરી નાખી, વાંધો કાંઈ ન આવે. પહેલાં આપણે કરતા હતા, આ તો આપણું ઘર છે એટલે આપણે અહીંયા કરવું જ પડે. આ બધું મસ્ત ક્લિયર કરી નાખ્યું છે સંજવારી કાઢીને. હવે આપણે જવાનું છે ઓફિસે. ધીમે ધીમે મસ્ત જય ખોડિયારમાં, જય ગણપતિ દાદા, મહાદેવ, ભોળાનાથ. આ ફોટો છે ને અમારા કુળદેવીનો છે ફોટો. વિસાવદર અમારા માતાજી છે ને રીબડિયા પરિવાર, ત્યાંનો ફોટો છે. એટલે પછી આપણે પગે લાગી દર્શન કરી પછી આગળ વધવાનું માતાજીને. તો હાલો જઈએ આપણે. હમણાં ભાભીની છીએ નહીં એટલે મારે થોડુંક લેટ થઈ ગઈ છે આવવામાં બધી રીતે, પણ હવે કાંઈ વાંધો નહીં, હકાઈ લેવાનું આપણે થોડોક ટાઈમ. પછી શું છે પછી કંઈ હોય નહીં, એકાદો દિવસ જેવું હશે હકાવી લેવાનું. બંગાળની એની જે ચૂંટણી હતી, બંગાળની તમિલનાડુની નામાં બધીમાં ચૂંટણી હતી ભાઈ. ફૂલે ફૂલ ભગવો લહેરાય છે અત્યારે એની બેગ, એની કોઈ સમા નથી. જો તમે લાઈવ હાલે છે, ભગવો લહેરાવાનો છે, બીજી કંઈ વાત જ નહીં. ભારતીય જનતા પાર્ટી જ આવી ગઈ. ત્યાં તો પાછી વિધાનસભાની સીટ છે એટલે વિધાનસભામાં તો ભારતીય જનતા પાર્ટી. હર્ષદ પરમાર ઓ ભાઈ, જોવા તમિલનાડુ. કરલમ કેટલી બાકી સીટમાં? 2-3 રાજ્યમાં પાછળ છે. જોજો હમણાં બંગાળનું ખુલ્લી. આસામમાં જો 54 ને 58, કોંગ્રેસ 98 ને 94. ઓ ભાઈ ઉડે તો જ. આ એટલે બંગાળમાં 252. એટલે એ ભગવો લહેરાવાનો છે, ફાઇનલ જ છે તમિલનાડુમાં ને બધી જગ્યાએ. ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થવો જોઈએ. ચાલો ભાઈ, અમારે જવાનું છે મારા પિન્ટુભાઈને માર્કેટમાં. હું વખતે જાઉં છું પિન્ટુભાઈ માર્કેટમાં. જો હવે ગ્લોબલ માર્કેટમાં પહોંચી જાય. ફેશન માર્કેટ છે આ. મળી જાય. ટેક્સટાइल मार्केट है, अवध मार्केटમાં બધું ફેશન ડિઝાઇનરનું કામકાજ છે. અત્યારે એને ડિઝાઇન બનાવતો હતો ને તો મસ્ત એક છે ને કીર્તન સાંભળવાની ઈચ્છા થઈ ગઈ મને. મનોરથના વૈષ્ણવ હોય ને એના કીર્તન હોય તો 2000 કીર્તન સાંભળ્યું ને એટલું મસ્ત કીર્તન એવું મને એમ થયું તમને બતાવું એટલે જો કરવું ચાલુ. કીર્તન 1 નંબર કીર્તન છે. મગજ ફ્રેશ થઈ જાય. 1 નંબર કીર્તન છે. વાહ દોસ્ત વાહ. યાદ બહુ આવે તારા મથુરમાં મને ફાવે. મને મથુરામાં મથુરામાં મને નો ફાવે. મને અમારું ગોળા
આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે. આવો રાજ છે ને મારા ભાઈની ત્યાં મેં લીધો તો મનોરો થતો ને થઈ બહુ એટલે બહુ જ મજા આવી જોરદાર. અને આવા કીર્તન સાંભળવાની છે ને આનંદ જ આવે, તમને મગજ ફ્રેશ થઈ જાય એકદમ. મેં કેટલા તમે પછી આ સમજો ને કે 3-4 મહિના પછી મેં કીર્તન સાંભળ્યા. બહુ મજા આવે, બહુ એટલે બહુ આનંદ આવે. મસ્ત એને દીવાબત્તી કરી નાખી. અમારે રોજના માટે જો આવે હમણાં ભાભીની નથી એટલે મારે દીવાબત્તી કરવાના હોય. જોરદાર અત્યારે એને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. જોવો તમે એકદમ દૂધ વાળો ભાઈ આવી ગયો કે દૂધ જો થેલીમાં નાખી દે. કઈ ખબર જ પડી જાય કે એ અમારું જ દૂધ છે એમ. જો મસ્ત દીવો ઠરી ગયો. હવે આપણે જઈ જમવા જોઈએ. આજે ચાનો પ્લાન કરી છે. હજી નક્કી નથી. અમારે ફાઇનલ ઢોસા થાય છે એટલે નક્કી નહીં. લગભગ 99% ઢોસા ખાવાનું થાય. પછી કાલે પિન્ટુભાઈ જતો રહે. કાલે પછી હું બીજેશભાઈ બે એકલા, બાકી અમારે કોઈ છે નહીં. પછી કાલ પાણી પતી ગયું છે. પાણી જે અમારે ફરવા જવાનું છે. હજી બહુ બધું કામ બાકી છે, પેન્ડિંગ પડેલું. ધીમે ધીમે બધું પૂરું કરવાનું છે. પિન્ટુભાઈને લઈને જીજાભાઈમાં ઢોસા ખાવા આવી ગયા. ચાલો આવી જાઓ તમે બધા પણ જીજાભાઈમાં ઢોસા ખાવા. ફૂલ જો ભાઈ ફૂલ લોય ટ્રાફિક છે અત્યારે. કાંઈ ઘટે નહીં જીજાભાઈમાં ઢોસાનું. તો જીજાભાઈ ઢોસા હું ઢોસા ખાઈને ફર્સ્ટ ક્લાસ પૂગી ગયા છે. હવે બીજેશભાઈ ગયો છે દવા લેવા અને હું આવ્યો તો ઉપર પાણી પીવા. કેમ કે હું છે ને બહાર જાઉં ને અહીંયા હોટલનું એનું પાણી નથી પીતો એટલે અહીંયા ઘરે આવીને પાણી પી લીધું. ફ્રીજમાં મૂક્યું હતું મસ્ત ઠંડુ પાણી. હવે જવાનું છે ક્યાંક બેસવા. પિન્ટુભાઈ આજ છેલ્લો દિવસ એક દિવસ છે તો જઈ ક્યાંક બેસવા અને આજે ગોલા ખાઈ એવું કંઈક આયોજન ગોઠવી અને પછી આપણે ઘર બાજુ વહીએ છીએ. તો હાલો જઈએ હવે રોડે બેસવા ક્યાંક રિંગ રોડ બાજુ જઈ. અત્યારે જો રિંગ રોડે તમને આમાં આનંદ આવે બેસવાની. પવન આવે બહુ સારો. પણ અહીંયા છે ને ભાઈ એક જોખમ વાળું રોડે બેહો ને તો તમારે જો ભાઈ ગાડીઓનું અને ટ્રક વાળાનું ધ્યાન રાખવું પડે. ક્યારે ધબાકો બોલાવી દઈએ પાછળ એનું કંઈ નક્કી નહીં. એટલે છે ને ભાઈ રોડે બેહોમાં એક ધ્યાન રાખવાનું ખાસ એટલે ખાસ. અને સેફટી રાખવાની પૂરેપૂરી તમારી પ્રોપર તો જ અહીં બેહવાનું. નકર પછી છે ને જ આવી રીતે મંદિર બેહવાનું. બાકી ને અહીંયા તમારું કંઈ નક્કી નહીં. ફૂલ છે ને જીવને જોખમ હોય ને એના જેવું કામકાજ છે અહીંયા. એટલે અમે અત્યારે અહીં પિન્ટુભાઈ બેઠો છે. આગળ બ્રિજેશભાઈ આવે ને એટલે અહીંથી પાછું અમારું યુઝ જવાનું છે. બે હવાનું નથી. આ તો થોડીક વાર અત્યારે આવે એટલી ઘડી બેસી પછી જવાનું છે આમાં આગળ બેસવા. અહીં બે હવાનું છે નહીં. અત્યારે અમે બેઠા છીએ એન્થમ સર્કલ. સુરતવાળા જેટલે એન્થમ સર્કલ આવ્યો હોય ને બધા કોમેન્ટ કરજો ભાઈ એન્થમ સર્કલ ક્યાં આવે ને. અહીંયા છે ને મેં જોયું ખરું પણ કોઈ સીટિંગ છે નહીં એટલે આપણે અહીંયા બેહવાનું થતું નથી. નહીં ગોલા નો આવેલા હોય તો નો હારા હોય તો આપણે ફટાફટ બટકી જઈએ એવું આપણે કરવાનું થતું નથી. કે ભાઈ આપણે અગાઉ હોઈએ જાય આગળ ગોલા ખાવા તો સારા ખાવા. હનુમત આ ડીશમાં ગોલામાં છે ટ્રાફિક એટલે અહીંયા આપણે ગોલા ખાવાનું થાય છે. જો અહીંયા ફૂલ ટ્રાફિક છે, ફૂલ ક્રાઉડ છે અહીંયા. એટલે આપણે અહીંયા કંઈક ગોઠવીએ અહીંયા ખાવાના છે આપણે. ગોલા ખાઈને અમે છે ને રૂમે આવી ગયા છે. ના એ જોઈને કમ્પ્લીટ થઈ જવાનું છે થોડીક વાર પછી.
અને હવે આપણા બ્લોગને એન્ડ કરી દઈએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બધા મિત્રોને કમ્પ્લીટ કરી નાખો સબસ્ક્રાઈબ આપણે. બીજે જ વહેલો બેસી ગયો તો ગોલા ખાવા અહીં જઈ શકે ગામડે. હવે હું એકલો રહી અહીંયા બધા એનું બધું પેકિંગનું હાલે છે. પેકિંગ કરી નાખે પછી જાય ગામડે એવું છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી થશે. એવું બ્લોગમાં બેના લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.